તમામનું સ્વાગત છે। મિત્રો, આમ તો તમે અનેક મંદિરે દર્શન કરવા જતા હશો, પણ શું તમે જાણો છો એક એવું મંદિર છે કે જ્યાં એક સાથે અનેક ધર્મના ભગવાનની પૂજા થાય છે? નહીં? તો આજે અમે તમને એક એવું જ મંદિર બતાવવાના છીએ જે આવેલું છે અમદાવાદથી માત્ર 20 કિલોમીટરના અંતરે, અને આ મંદિર એટલે અડાલજ પાસે આવેલું ત્રિમંદિર। તો ચાલો અંદર જઈએ અને આપને પણ યુટ્યુબના માધ્યમથી બતાવીએ ત્રિમંદિર। ધર્મનો હાર્દ અને સર્વધર્મ સદભાવનાના પ્રતીક સમૂહ છે આ ત્રિમંદિર। ભાવનગર, વડોદરા, જૂનાગઢ, જામનગર, અમરેલી, મુંબઈ અને અડાલજ એમ જુદી જુદી 18 જગ્યાએ આવા ત્રિમંદિર બનાવવામાં આવ્યા છે, જેમાંથી આજે આપણે આવી ગયા છીએ અડાલજમાં આવેલા ત્રિમંદિરમાં। આ ત્રિમંદિર અમદાવાદથી માત્ર 20 કિલોમીટરના અંતરે છે અને હાઈવે પર જ આ મંદિર બનાવવામાં આવ્યું છે। આ મંદિરના નિર્માણનો હેતુ અનેક ધર્મો વચ્ચેનો ભેદભાવ દૂર કરવાનો અને ધર્મના હાર્દને સ્થાપિત કરવાનો હતો, જે ખરા અર્થમાં પરિપૂર્ણ પણ થયું છે। આ મંદિરમાં તમને જૈન, શૈવી અને વૈષ્ણવ ધર્મના દેવોની પ્રતિમાઓ એક જગ્યાએ એક સમાન રૂપે જોવા મળશે, અને ન માત્ર અહીંયા તમને જુદા જુદા ભગવાનની પ્રતિમાઓ જોવા મળશે, અહીંયા તમને દાદા ભગવાનનું માહિતીપ્રદ મ્યુઝિયમ, મિની થિયેટર અને બાળ નગરી પણ જોવા મળશે। તો અમે અહીંયા સાંજના સમયે પહોંચ્યા હતા। જેમ આપ સૌ જાણો છો તેમ હું અમદાવાદમાં રહું છું અને અમદાવાદથી આ ત્રિમંદિર ખૂબ જ નજીક આવેલું છે। આ અગાઉ પણ હું એકવાર આ ત્રિમંદિર આવેલું છું અને આ બીજી વાર હું આ મંદિર આવી છું, અને હવે લગભગ થોડી ક્ષણોમાં જ આરતી થવાની છે। તો ઝડપથી આપણે મંદિર પરિસર તરફ જઈએ એટલે આરતીનો લાહવો પણ આપણે લઈ શકીએ। એ પહેલાં તમારા પગરખાં તમારે અહીંયા જમા કરાવવાના છે। બોર્ડ મારેલું છે જૂતા ઘર, સામાન ઘર અને વ્હીલચેર, એટલે કે તમારી પાસે કોઈ પણ પ્રકારનું સામાન હોય, પગરખા હોય તો તે તમારે અહીંયા જમા કરાવી દેવાના છે। આ ભાઈ એક થેલી આપે છે, થેલીની અંદર અમે તમામ લોકોએ અમારા જે બૂટ ચંપલ હતા તે મૂકી દીધા છે। એ સિવાય જો અમે તો કોઈ સામાન નથી લાવ્યા, પણ જો કોઈ સામાન તમે લાવ્યા હો તો તે પણ મૂકી દેવાનો છે અને અહીંયા જમા કરાવી દેવાનો છે। આ જૂતા ઘર, સામાન ઘર વિના મૂલ્યે છે, અહીંયા સોંપી અને આપણે હવે આગળ તરફ પ્રયાણ કરીશું। આજથી લગભગ 9-10 વર્ષ પહેલાં હું આ મંદિરે આવેલી છું, અને એ સમયે મને યાદ છે કે મને બાળ નગરીમાં ખૂબ જ મજા પડી હતી, અને અહીંયાનું મિની થિયેટર અને અહીંયાનું મ્યુઝિયમ પણ ખૂબ સરસ છે। જો આ મંદિરની વાત કરવામાં આવે તો અહીંયા માત્ર દાદા ભગવાનના ફોલોઅર્સ જ નથી આવતા, એ સિવાય જુદા જુદા ધર્મના લોકો પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે। વર્ષે અંદાજે 7 લાખ લોકો અહીંયા દર્શન કરતા હોય છે। તો ચાલો યુટ્યુબના માધ્યમથી આજે તમને પણ ત્રિમંદિરમાં દર્શન કરાવું, ચાલો મારી સાથે। તો વાતો કરતાં કરતાં આપણે ઉપર પહોંચી ગયા છીએ અને મારી સામે આવેલું છે ત્રિમંદિર। આ જુદા જુદા 3 ગુંબજ તમે જોઈ રહ્યા છો। વચ્ચે જે મોટું ગુંબજ છે ત્યાં જૈન સંપ્રદાયના શ્રી સિમંદર સ્વામી બિરાજમાન છે, અને તેમની એક તરફ ભગવાન શિવ શંકર બિરાજમાન છે, અને બીજી તરફ તમે જોશો તો ભગવાન શ્રી કૃષ્ણના પણ તમને દર્શન થશે। એક વાત હું બીજી તમને જણાવું તો આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ત્રિમંદિર અવારનવાર દર્શન કરવા માટે આવતા હોય છે। તેમનો જન્મદિવસ હોય કે પછી કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે તે અહીંયા આવતા હોય છે, અને ઉપરથી આપણે જો નીચે જોઈએ તો નીચે કંઈક આવું તમને જોવા મળશે। અત્યારે થોડી થોડી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, એટલે ઠંડી લાગી રહી છે, અને ઘણા બધા જે ભક્તો છે કોઈ દર્શન કરી રહ્યા છે, કોઈ બાકડા પર બેઠા છે। આ બીજી સીડી છે જ્યાંથી તમારે એક્ઝિટ એટલે કે નીચે જવાનું છે, બહાર જવાનું છે। આપણે ઉપર જઈએ છીએ, ચાલો ઝડપથી ઉપર જઈએ અને જુદા જુદા ભગવાનના દર્શન કરીએ। સૌથી પહેલાં આજે તમે જોઈ શકો છો આ છે જૈન સંપ્રદાયના શ્રી સિમંદર સ્વામી। બહારથી જ તમને સિમંદર સ્વામીની મોટી સફેદ કલરની વિશાળ પ્રતિમા જોવા મળશે। આપણે અંદર જઈ રહ્યા છીએ। જો આ મંદિરની વાત કરવામાં આવે તો ત્રિમંદિરમાં દર્શન કરવાથી ભક્તોને દુઃખ અને ચિંતાઓમાંથી મુક્તિ મળે છે, તેમને આત્મજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થાય છે,
તેવું કહેવાય છે. આ મંદિર અન્ય મંદિરોની સરખામણીમાં અલગ એ રીતે છે કે તમે અહીંયા અંદર જઈને ભગવાનના ખૂબ નજીકથી દર્શન કરી શકો છો. ન માત્ર દર્શન કરી શકો છો, પરંતુ તમે ભગવાનની સાથે ફોટોઝ પણ ક્લિક કરાવી શકો છો. તમે કોઈ પણ અન્ય હિન્દુ મંદિરમાં જશો, હું નામ નહીં લઉં, ઘણા બધા મોટા એવા મંદિરો છે કે જ્યાં તમે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેશો, તમારો નંબર આવશે અને જ્યારે તમે ગર્ભગૃહ સુધી પહોંચશો, ભગવાનના દર્શન કરશો, તમને એક ધક્કો મારવામાં આવશે. પરંતુ અહીંયા એવું કોઈ જ પ્રકારનું અહીંયા છે નહીં. આ મંદિરમાં તમે જોશો પૂજારી સુધી નથી, એટલે તમે કોઈ પણ ભગવાનના દર્શન કરી શકો છો વિના રોકટોક. ભગવાન અને ભક્ત એકબીજાને મળી શકે છે એવું આ એકમાત્ર મંદિર છે. આ પ્રકારનું બિનસાંપ્રદાયિક મંદિર બનાવવું એ પરમ પૂજ્ય દાદાશ્રીનું સ્વપ્ન હતું. તેમણે વિશ્વમાં જુદા જુદા આવા 24 ત્રિમંદિર બનાવવાનું સ્વપ્ન જોયું હતું અને જેમાંથી 18 જેટલા મંદિર અત્યારે બની પણ ગયા છે. તેમણે એ સમયે આ સ્વપ્ન જોયું હતું કે જ્યારે આ પ્રકારનું બિનસાંપ્રદાયિક મંદિર હોવું એકમાત્ર કલ્પના હતી, પરંતુ તેમણે ખરા અર્થમાં આ તેમની કલ્પનાને, તેમના સ્વપ્નને પરિપૂર્ણ કરીને બતાવ્યું છે. અને એટલા માટે જ આ ત્રિમંદિરમાં પૂજ્ય દાદા ભગવાનનો પણ ફોટો લગાવવામાં આવ્યો છે અને તેમના પણ લોકો દર્શન કરી રહ્યા છે. આ સાથે જે પણ શારીરિક તકલીફવાળા લોકો છે, અપંગ છે, કે જેમને ચાલવામાં તકલીફ પડે છે, તે લોકો માટે અહીંયા લિફ્ટ લગાડવામાં આવી છે. એટલે આપણે જે સીડી ચડીને આવ્યા તે ન ચડવી હોય તો જુઓ, અહીંયા લિફ્ટ છે, અહીંયાથી પણ તમે ડાયરેક્ટ ત્રિમંદિરમાં આવી શકો છો. અહીં તમને વૈષ્ણવ ધર્મના શ્રી કૃષ્ણ, શૈવી ધર્મના શિવશંકર અને જૈન ધર્મના મહાવીર સ્વામીના દર્શન થશે. આ સિવાય અન્ય નાના મોટા દેવી દેવતાઓની પણ પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે, જેના તમે દર્શન કરી શકો છો. મિત્રો, જ્યારે પણ આ રીતે મંદિરમાં કેમેરો લઈને જતા હોઈએ છીએ ત્યારે લોકો અમારી સામે જોતા હોય છે, કારણ કે મંદિરમાં શૂટ કરવું થોડુંક વિયર્ડ લાગતું હોય છે. પરંતુ હું એટલા માટે જ આ બધી મહેનત કરું છું કે તમે ઘરે બેઠા જુદા જુદા મંદિરોના દર્શન કરી શકો અને તમે પણ યુટ્યુબના માધ્યમથી ભગવાનના આશીર્વાદ મેળવી શકો. જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી મને આવા વધુ વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળશે. આ અગાઉ મેં તમને જણાવ્યું હતું તે જ રીતે આ મંદિરમાં તમે કોઈ પણ ભગવાનના ગર્ભગૃહમાં જઈને દર્શન કરી શકો છો, એટલે કે ભગવાનની એકદમ સમીપ જઈને તમે આરાધના કરી શકો છો. આ સિવાય તમે કોઈ પણ મંદિરમાં અહીંયા જોશો તો તમને કોઈ પ્રકારની ગંદકી જોવા નહીં મળે. ખૂબ સ્વચ્છતા છે, વિશાળ પરિસર છે, પરંતુ ક્યાંય કોઈ પણ પ્રકારની ગંદકી જોવા નહીં મળે. તો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ મ્યુઝિયમમાં, કે જ્યાં આપણને 10 મિનિટ માટેનો પ્રોજેક્ટર શો પણ બતાવવામાં આવશે અને આ બધું જ વિનામૂલ્યે છે, એકદમ નિઃશુલ્ક છે. એટલે ચોક્કસથી તમે અહીંયા મુલાકાત લેવા આવો તો આ મ્યુઝિયમની અંદર જજો, જ્યાં દાદા ભગવાનના સમગ્ર જીવનને ખૂબ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે. તેમના જીવનના જે પણ પ્રસંગો છે તે તસવીરના માધ્યમથી સમજાવ્યા છે અને નીચે લખાણ પણ છે, જે વાંચી અને તમે બધું જ સમજી શકો છો કે તેમના જીવનમાં કયા કયા પડકારો આવ્યા અને કયો જીવનમાં એવો સમય આવ્યો, કઈ એવી ઘડી આવી કે જ્યારે તેમને આત્મજ્ઞાન થયું. તે તમામ બાબતો આ મ્યુઝિયમથી તમે સમજી શકો છો. અને આ છે સુરતનું રેલવે સ્ટેશન, જે બાકડા પર તે બેઠા અને તે સમયે તેમને આત્મજ્ઞાન થયું, તે સમયે તે ઘડીને અહીંયા કંડારવામાં આવી છે. અહીંયા બધું જ લખાણ પણ છે, જે વાંચી અને તમે સમજી શકો છો. આ સિવાય જો તમારા ઘરમાં નાના બાળકો છે તો તેને અહીંયા લઈને ચોક્કસથી આવજો, કારણ કે બાળકોને આ બધું જોઈને ખૂબ મજા પડે છે અને સાથે બાળકોમાં નાનપણથી જ સારા સંસ્કારોનું સિંચન થાય છે. હું અત્યારે અંશુને આ બધું જે લખાણ છે તે વાંચીને સંભળાવી રહી છું અને જે પણ આ ફોટોઝ છે, ચલચિત્રો છે, તે શું કહેવા માંગે છે, કઈ એવી ઘટના બની હતી, તે તમામ વસ્તુ જે ગુજરાતીમાં લખેલી છે હું વાંચી અને તેને સમજાવી રહી છું. અને હવે મારે જવું છે પ્રોજેક્ટ શો જોવા માટે, કારણ કે હું અગાઉ મેં તમને કહ્યું કે અહીંયા આવી હતી ત્યારે પ્રોજેક્ટ શો મેં જોયો હતો અને મને ત્યારે ખૂબ મજા પડી હતી. એટલે મારે અંશને પણ બતાવવું છે અને મારે પણ એ પ્રોજેક્ટ શો ફરીથી એકવાર જોવો છે. તો અમે જઈએ છીએ પ્રોજેક્ટ શો, જે રૂમમાં બતાવે છે તે રૂમમાં, અને અમારા સિવાય અન્ય લોકો પણ અહીંયા બધા બેસી ગયા છે અને બસ હવે પ્રોજેક્ટ શો શરૂ થઈ રહ્યું છે.
કોપીરાઇટના કારણે આ 10 મિનિટનો પ્રોજેક્ટ શો તો હું મારા વિડીયોમાં તમને નહીં બતાવી શકું, પરંતુ હા, આમાં જે પણ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, જે પણ માહિતી દર્શાવવામાં આવી છે, એ બધી જ માહિતી મેં મારા વ્લોગમાં સામેલ કરી લીધી છે. એટલે શરૂઆતથી અંત સુધી જો તમે મારો આખો વિડીયો જોશો તો તમને ત્રિમંદિરને લગતી તમામ માહિતી આ વિડીયોમાં મળી જશે. 10 મિનિટનો પ્રોજેક્ટ શો પૂરો થઈ ગયો છે. અમે બહાર આવ્યા અને અહીંયા જોયું તો બહાર તો અંધારું થઈ ગયું છે. સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ન રહી. અને ચલો હવે બહાર તરફ જઈએ. બહારની તરફ જ્યારે તમે આવશો ત્યારે ખૂણામાં એક સાંઈબાબાનું મંદિર પણ આવેલું છે. તો ચાલો ત્યાં પણ દર્શન કરી લઈએ અને સાંઈબાબાના આશીર્વાદ મેળવી લઈએ. અત્યારે આરતીનો સમય છે અને મંદિરમાં આરતી ચાલી રહી છે. તમને અવાજ નહીં આવી રહ્યો હોય કારણ કે મેં અવાજ મ્યુટ કરી દીધો છે કોપીરાઇટના કારણે, પરંતુ ખરેખર જે મંદિરની આરતીના સમયે દર્શન કરવાનો લાવો છે તે કંઈક અલગ જ છે અને અનેરો છે. અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે દિવસ હતો, અજવાળું હતું, તમે જોયું હતું, અને અત્યારે રાત પડી ગઈ છે. તો આ મંદિરનો દિવસે જે નજારો હતો એ કંઈક અલગ હતો, ભિન્ન જ પ્રકારનો હતો, પરંતુ રાત્રે આ મંદિરના નજારામાં ચાર ચાંદ લાગી જાય છે. ઝીણી ઝીણી જે રોશની થઈ છે અને તેની વચ્ચે આ મંદિર કંઈક અલગ જ રીતે ઝળહળી રહ્યું છે. અહીંયા પપ્પા અને દેવાંગ નીચેની તરફ જોઈ રહ્યા છે કારણ કે આપણે જ્યારે આવ્યા આપણે ગાર્ડન એરિયા એ બધું જોવાનું હજુ બાકી જ છે. આપણે સીધા જ ઉપર આવી ગયા હતા કારણ કે દર્શન કરવાના હતા. અહીંયા નાના મોટા ઘણા બધા દેવી દેવતાઓના મંદિર છે એટલે ખૂબ સમય અહીંયા લાગી ગયો દર્શન કરવામાં આપણને. અને હવે આપણે નીચે ઉતરીશું અને જોઈશું કે બીજું શું છે આજુબાજુ જોવાલાયક. નીચે ઉતરતા જ હું ફરીથી એકવાર તમને આખું મંદિર બતાવી દઉં. જ્યારે આપણે અંદર પ્રવેશ કર્યો હતો ત્યારે પણ અહીંયાથી મેં તમને ત્રિમંદિર બતાવ્યું હતું. ત્યારે ખૂબ જ અજવાળું હતું અને અત્યારે લગભગ 7:30નો સમય થઈ ગયો છે ને અંધારું થઈ ગયું છે. અહીંયા સુખડીનો પ્રસાદ મળે છે. આ દુકાનમાં તમે પ્રસાદ ખરીદવો હોય તો ખરીદી શકો છો. મમ્મી, પપ્પા, દેવાંગ અને અંશુ અત્યારે અહીંયા સુખડી લેવા માટે ઊભા છે કારણ કે સુખડી બહુ ભાવે છે આ લોકોને. તમારામાંથી કોને સુખડી ભાવે છે અમને કમેન્ટમાં જણાવો. તો આ દેવાંગના હાથમાં સુખડીનો ડબ્બો આવી ગયો છે. ખરેખર સુખડી ખૂબ જ ટેસ્ટી હતી અહીંયાની. આ જુઓ સુખડીનો પ્રસાદ તમે પણ લઈ શકો છો. મંદિરમાં દર્શન કર્યા પછી અને સુખડીનો પ્રસાદ ખાધા પછી મેં વિચાર્યું કે હવે થોડી સેલ્ફીઝ લેવામાં આવે. તો હું અને અંશુ અહીંયા સેલ્ફી લઈ રહ્યા છીએ અને આ જરા જુઓ અંશુને, સિંહના મોઢામાં હાથ નાખીને કહે છે કે મારે તારા દાંત ગણવા છે. ભાઈ, તું રાજા ભરતનો દીકરો નથી. તો અહીંયા પૂજ્ય નિરૂમાની સમાધિ, માહિતી કેન્દ્ર, બુક શોપ અને ફૂડ કોર્ટ પણ છે. આ સાથે ત્રિમંદિરમાં ભોજનશાળા પણ છે કે જ્યાં સવારે, બપોરે અને સાંજે 3 ટાઈમ ભોજનની વ્યવસ્થા છે. અમને તો અત્યારે કકડીને ભૂખ લાગી છે અને સાંજે 70 રૂપિયામાં તમને ઘર જેવું ભોજન અહીંયા પીરસવામાં આવે છે. તો અમે જઈએ છીએ ભોજનશાળા તરફ. આમ તો વોકિંગ ડિસ્ટન્સ પર છે, પરંતુ જો તમારે ચાલીને ના જવું હોય તો તમે તમારી કાર લઈને કે વ્હીકલ લઈને પણ ભોજનશાળા સુધી જઈ શકો છો. અમે આ અગાઉ જ્યારે આવ્યા હતા ત્યારે પણ અમે ભોજનશાળામાં જમ્યા હતા અને જમવાનું સારું લાગ્યું હતું. ખીચડી કઢી હતી ત્યારે અમે જમ્યા હતા અને ફરીથી એકવાર અમે જમવા માટે ત્યાં જઈ રહ્યા છીએ. તો ભોજન પાસ લેવા માટેની આ લાઈન છે જેમાં અમે જોડાઈ ગયા અને ભોજન માટેનો પાસ લઈ લીધો છે જેની કિંમત છે 70 રૂપિયા અને 5 વર્ષથી મોટી ઉંમરના બાળક માટે પણ આ પાસ ખરીદવો અનિવાર્ય છે. તો અમે જમીને બહાર આવી ગયા છે. જમવામાં રોટલી, 2 જાતના શાક, ખીચડી કઢી હતા અને ખીચડી દેવાંગના ગળેથી માંડ નીચે ઉતરી અને એટલે જ અહીંયા તે પીવાનું પાણી પી રહ્યું છે. હે જસ્ટ મજાક કરું છું. તો અહીંયા અંશુ ગાર્ડનમાં રમી રહ્યું છે. હવે તમે વિચારશો કે મેં શરૂઆતમાં તમને બાલનગરીની વાત કરી હતી, પરંતુ આખા વિડીયોમાં ક્યાંય તમને બાલનગરી તો બતાવી જ નહીં. તો બાલનગરી હું તમને બતાવીશ, પરંતુ પાર્ટ 2માં, કારણ કે આ વિડીયો ખૂબ જ લાંબો થઈ ગયો છે અને પાર્ટ 2 જોવા માટે શું કરવાનું? મારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.